હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તો વાગી ગયા છે સવારના અને આપણે આવી ગયા છીએ રસોડામાં રસોઈ બનાવવા માટે. અને રસોઈમાં અત્યારે એવું નક્કી કર્યું છે કે બહુ ઠંડી છે ને, એટલે ખાલી ભજીયા જ બનાવવાના છે. અને તમારે લોકોને કેવી ઠંડી છે અને તમે લોકો આજે આ ઠંડીમાં શું જમ્યા એ કમેન્ટ કરીને કહેજો. તો જો ભજીયા માટેની તૈયારી થઈ ગઈ છે. ધાણા ભાજી સુધારી લીધી છે, મેથી સુધારી લીધી છે, થોડીક મરચાંની કટકી કરી લીધી છે, લીલું લસણ સુધારી લીધું છે, પછી આવી લાલ મરચાંની ઝીણી પટ્ટી કરી લીધી છે, થોડુંક આદું છે ખમણેલું અને લીંબુ છે. એટલે ભજીયા તો છે ને થોડાક જ બનવાના. તો જો ભજીયા માટેની બધી તૈયારી ફૂલ થઈ ગઈ છે. એટલે હવે છે ને ભજીયા બનાવવાના છે. એ બધી વસ્તુ સુધારી લીધી છે. તો એડ કરી દઈશું મીઠું, હિંગ, લીંબુનો રસ. હવે એડ કરી દેવાનું છે પાણી. લોટ બરાબર મિક્સને ડોઈ લેવાનો છે. તો જો લોટ ડોવાઈ ગયો છે અને ચટણી પણ રેડી થઈ ગઈ છે. તો જો ભજીયા બહુ મસ્ત બનીને રેડી થાય છે. જો મસ્ત ભજીયા થઈ ગયા છે રેડી. હવે તો જો મસ્ત ભજીયા રેડી થઈ ગયા છે અને હારે ખાવાની છે દહીંની ચટણી. તો આવી જાઓ ગરમા ગરમ ભજીયા ખાવા માટે.